નમસ્કાર અમારા વાલા પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજના મુખ્ય પેન્શન સમાચાર 23/10/2025માં આજે આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના મેડિકલ એલાઉન્સને લઈને આજરોજ કરવામાં આવી છે એક મોટી જાહેરાત, અને હવે પેન્શનરોની ચિંતા થશે દૂર। તો વિડીયોમાં વિગતવાર વાત કરશું, એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ એ સેવામાંથી નિવૃત્તિ પછી રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ હેઠળ આવરી લેવામાં આવતા કેન્દ્ર સરકારના નાગરિક કર્મચારીઓને ફિક્સ મેડિકલ એલાઉન્સ એટલે કે એફએમએનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે। અને આ જાહેરાત છે તે આ રોજ એક ઓફિસ મેમોરેન્ડમ દ્વારા જારી પણ કરવામાં આવી છે। તો ઓએમ અપડેટેડ ફોર્મ રજૂ કરે છે અને ચૂકવણીની આવર્તન સ્પષ્ટ કરે છે, અને સતત વિતરણ માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું ફરજિયાત કરે છે। તો મિત્રો, ખાસ કરીને ફિક્સ મેડિકલ એલાઉન્સ શું છે તેની વાત કરીએ તો એફએમએ એ નિવૃત્ત કર્મચારીઓના અને પેન્શનરોને આપવામાં આવતું માસિક ભથ્થું છે, જે તેમના આઉટપેશન્ટ તબીબી ખર્ચાઓને આવરી લે છે। તો જો તેઓ કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના એટલે કે સીજીએચએસ દ્વારા આવરી લેવામાં ન આવતા વિસ્તારોમાં રહેતા હોય તો તેમને તેમની મૂળભૂત તબીબી જરૂરિયાતો પૂરી કરવાની મંજૂરી આપે છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી। તો સૌથી પહેલાં વાત કરીએ તો ફિક્સ મેડિકલ એલાઉન્સ મેળવવા માટેની પાત્રતા। તો એનપીએસ હેઠળ આવરી લેવામાં આવેલા નિવૃત્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ ફિક્સ મેડિકલ એલાઉન્સ એફએમએ મેળવી શકે છે। તો તેઓ સીજીએચએસ એટલે કે કેન્દ્રીય સરકાર આરોગ્ય યોજના માટે લાયક હોવા જોઈએ, પરંતુ તેના દ્વારા આવરી લેવામાં આવતા વિસ્તારોની બહાર રહેતા હોવા જોઈએ। તો તેમણે કાં તો કોઈપણ સીજીએચએસ સુવિધાનો લાભ લેવો ન જોઈએ, અથવા તો ફક્ત ઇનપેશન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે આઈપીડી સેવાઓનો ઉપયોગ કરવો જોઈએ। તેમજ અન્ય સરકારી ક્ષેત્રો અથવા તો રાજ્યોના કર્મચારીઓની નીતિઓ અલગ હોઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો સુધારેલા દાવા ફોર્મ અને પ્રાન વિગતો। તો ઓફિસ મેમોરેન્ડમમાં એફએમએ અરજી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે સુધારેલા દાવા ફોર્મ અને ફોર્મેટ પણ રજૂ કરવામાં આવ્યા છે। તો આ સુધારેલા ફોર્મમાં હવે કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ એટલે કે સીજીએ ના સૂચનોને અનુસરીને પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પ્રાન વિગતોનો સમાવેશ થાય છે। ત્યારબાદ જોઈએ તો એફએમએ ચૂકવણી અને આવર્તન વિશે। તો એનપીએસ નિવૃત્ત લોકો માટે એફએમએ દર મહિને ₹1000 નક્કી કરવામાં આવ્યો છે, જે જૂની પેન્શન યોજના હેઠળના લોકો માટે સમાન છે। જોકે એફએમએની ચૂકવણી ત્રિમાસિક ધોરણે સીધી પેન્શનરના બેંક ખાતામાં જમા કરવામાં આવશે, અને એ પણ સ્પષ્ટતા કરવામાં આવ્યું છે કે સપ્ટેમ્બરથી નવેમ્બર માટે એફએમએ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં વિતરિત કરવામાં આવશે। ત્યારબાદ જોઈએ તો ડિસેમ્બરથી એફએમએ મેળવવાનું ચાલુ રાખવા માટે નિવૃત્ત થયેલા લોકોએ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું આવશ્યક છે। તો આ જીવનનો પુરાવો દસ્તાવેજ છે, જે ખાતરી કરે છે કે પેન્શનર જીવિત છે અને તેના માટે લાભો છે તે પાત્ર છે। તો જીવન પ્રમાણપત્ર શું છે તેની થોડીક વાત કરીએ તો જીવન પ્રમાણપત્ર એક દસ્તાવેજ છે જે પેન્શનર્સ જીવંત હોવાનો પુરાવો આપે છે। તો પેન્શનરોનું તેમનું પેન્શન મેળવવાનું ચાલુ રાખવા માટે પેન્શન વિતરણ એજન્સીઓને સામાન્ય રીતે જીવન પ્રમાણપત્રની જરૂર પડે છે, જેને જીવન પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે। તો તમે તમારા આધાર કાર્ડ અને બાયોમેટ્રિક પ્રમાણીકરણનો ઉપયોગ કરીને જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા ડિજિટલ રીતે તમારું જીવન પ્રમાણપત્ર છે તે સબમિટ કરી શકો છો। તો જો પેન્શનર જીવન પ્રમાણપત્ર સબમિટ કરવામાં નિષ્ફળ જાય તો શું થાય છે તેની વાત કરીએ તો જો તે સબમિટ કરવામાં ન આવે તો જીવન પ્રમાણપત્ર દસ્તાવેજ પૂરો પાડવામાં ન આવે ત્યાં સુધી એફએમએ ચૂકવણીઓ બંધ રાખવામાં આવે છે। મિત્રો, તો ખાસ કરીને દરેક પેન્શનરોએ જીવન પ્રમાણપત્ર વર્ષમાં એકવાર સબમિટ કરાવવું ફરજિયાત હોય છે, જેને લઈને તેમનું એફએમએ છે તે ચાલુ રહે
તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આ બાબતે ચર્ચા કરી। વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।